કેમ છો? મજામાં તો છો. આજે તમને દેખાડવાનો છું મારા ચિત્ર. આવી રીતનું કાંઈક છે મારું કલેક્શન ચિત્રનું. મને કાંઈ ખાસ દોરતા નથી આવડતા, તોય પણ હું ક્યારેક દોરી નાખું છું. અને હું આટલો મોટો આર્ટિસ્ટ નથી થઈ ગયો કે મને પ્રોપર ચિત્ર આવડે, તોય પણ મને આવડે એવા હું દોરું જ છું. હમણાં હું ચિત્ર શીખું છું ને, એટલે હું થોડીક પ્રેક્ટિસ કરું છું. આ બધું મારું પ્રેક્ટિસ વર્ક છે. શ્રી કૃષ્ણ ઓલી ચાઇનીઝ મૂવી આવે ને એમાંથી એટલા મોટા દોર્યા છે. આ ભણાના તો મારી તે હરકત ન હતા. દેખો આ જોઈ લો. પછી છે ને આ જુઓ, આ બાજુ જુઓ. જય શ્રી રામ. તમે બધા રામના ભક્ત હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જો ગણપતિ બાપાના ભક્ત હોય તો પણ કરી દેજો કોમેન્ટ. આ છે મિકી માઉસ. પછી આ તો મેં ફોનમાંથી જોઈને દોર્યું હતું. આ તો મેં ફોનમાંથી જોઈને દોર્યું હતું. જો હરખું થતું નથી. પત્તા અમારો પંખો બહુ તેજ હાલે છે ને. કાંઈ નહીં, આશા કરું છું. તો પછી આ રીતે ચાઇનીઝ મૂવીનું જ છે. આ તો મૌખિક પરીક્ષા હતી ને ત્યારે મેં લખ્યું હતું. આ જો પબજીમાં ઓલો કાર્લો આવે, કાર્લો તે છે. પછી આ ફ્રી ફાયરનો કટ્ટો છે. પણ નહીં બન્યો હશે તો પણ જોઈ લો. આ જે મેં કાલે જ દોર્યું છે. જુઓ કેવું લાગે, મસ્ત લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવું હતું મારું કાંઈક ચિત્રનું. મને કાંઈ ચિત્ર દોરતા નથી આવડતા અને હું કંઈક નવડો હોય તો અત્યારે દોર્યા રાખું છું. તો આવું હતું મારું કાંઈક ચિત્રનું કલેક્શન. તો આજનો વિડીયો એટલો જ છે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ સાથે સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.